પંચમહાલ જિલ્લાની જીવાદોરી પાનમ નદી અહીંના આદિવાસી કિસાનો માટે કૃષિનો મુખ્ય આધાર, જેના પાણી થકી જ થયું છે અહીં હરિત ક્રાંતિનું સપનું સાકાર. જ્યારે આવે ઓછા વરસાદ કે દુષ્કાળ જેવા પડકાર, ત્યારે પણ સિંચાઈ થકી હરિયાળો બને આ વિસ્તાર. તે માટે અહીંના જનમાત્રની સાથે છે ગુજરાત સરકાર. દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હંમેશા દેશના આદિવાસી વિસ્તારો અને આદિવાસી પ્રજાજનોની પ્રગતિ માટે પ્રયાસશીલ રહ્યા છે. તેઓએ અનેકવિધ યોજનાઓ દ્વારા હંમેશા આદિવાસી જનોને સુવિધા અને સમૃદ્ધિ આપવાના સંકલ્પને સિદ્ધ કર્યો છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ રાજ્યના 14 જિલ્લાના 54 તાલુકાના ડુંગરાળ અને ઊંચાઈ પર આવેલા આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ સુવિધા સુનિશ્ચિત કરવા અને આ વિસ્તારોમાં જળ સમૃદ્ધિની વૃદ્ધિ માટે હર હંમેશા પ્રતિબદ્ધ રહ્યા છે. તેઓના આ પ્રતિબદ્ધતાનું જ પરિણામ છે કે આજે રાજ્યના તમામ વનબંધુ વિસ્તારોમાં જળ ક્રાંતિના યજ્ઞ સમી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ થકી આદિજાતિ બાંધવો માટે પાણીની પૂરતી ઉપલબ્ધિ શક્ય બની છે. તેઓ સતત વધુ ને વધુ નવીન યોજનાઓ દ્વારા ગુજરાતના આદિજાતિ વિસ્તારોને વિકાસના મુખ્ય આધાર સમા પાણીનો અવિરત પુરવઠો પૂરો પાડવા સંકલ્પબદ્ધ છે. અને એટલે જ આજ રોજ તેઓના વરદ હસ્તે આ વિસ્તારમાં ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે પાનમ જળાશય આધારિત તથા પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનું. પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના ગુજરાત રાજ્યની પૂર્વે આવેલા પંચમહાલ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના સિંચાઈથી વંચિત તાલુકાના ગામોને સિંચાઈની સુવિધા આપવા ₹315 કરોડના ખર્ચે પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજના દ્વારા પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોગંબા તાલુકાના કુલ 85 ગામોના 128 તળાવો તેમજ 11 સિંચાઈ તળાવો મળી કુલ 139 તળાવો ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત પાનમ જળાશય નજીક શહેરા તાલુકાના મહેલાણ ગામથી 236 ફૂટ પાણી લિફ્ટ કરી ખોજલવાસા ગામમાં ઊંચાણવાળી ટેકરી પર બનાવવામાં આવનાર ટેન્કમાં પાણી નાખવામાં આવશે. આ માટે 48 કિલોમીટર લંબાઈની મુખ્ય પાઇપલાઇન અને 217 કિલોમીટર લંબાઈની વિતરણ પાઇપલાઇન નાખી કુદરતી વહેણ મારફતે તળાવો ભરવામાં આવશે. આ યોજનામાં એક પમ્પિંગ સ્ટેશન બનાવી જેમાં 8000 કિલોવોટના કુલ 5 પંપ નાખવામાં આવશે. અને આ યોજના પરિપૂર્ણ થતા વરસાદી ખેતી પર આધારિત અંદાજે 86,000 એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે અને ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવશે. પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના. પંચમહાલ જિલ્લાની અતિ મહત્વની પાનમ નદી ઉપર વર્ષ 1977માં પાનમ જળાશયના નિર્માણ તેમજ વર્ષ 2005-2006માં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ₹240 કરોડના ખર્ચે પાનમ ઉચ્ચ સ્તરીય નહેરની યોજનાના અમલીકરણે આ વિસ્તારમાં સિંચાઈ માટે અત્યંત સફળ પરિણામો આપ્યા છે. પરંતુ કેટલાક ઊંચાઈવાળા વિસ્તારો કે જે આ યોજનાના લાભથી વંચિત છે તેને અનિયમિત અને ઓછા વરસાદ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં સિંચાઈનો લાભ આપવા માટે ₹138 કરોડના ખર્ચે પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના દ્વારા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 21 ગામના 29 તળાવો, ગોધરા તાલુકાના 16 ગામના 25 તળાવો તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 6 ગામના 8 તળાવો મળી કુલ 43 ગામના 62 તળાવોનું જોડાણ કરી 21,000 એકર વિસ્તારને ઉદ્વહનથી પાઇપલાઇન દ્વારા ભરવામાં આવશે. આ યોજના અંતર્ગત 5 જુદી જુદી જગ્યાએ પમ્પિંગ સ્ટેશન્સ બનાવી 80 ફૂટથી 160 ફૂટ સુધીની ઊંચાઈ પર પાણી લિફ્ટ કરી કુદરતી વહેણ મારફતે તળાવોને પાણીથી ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અહીં ફક્ત આ 2 યોજનાનું જ નહીં, એક નવી કૃષિ ક્રાંતિનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આ બંને યોજનાઓ પંચમહાલ આદિજાતિ વિસ્તારને સિંચાઈ થકી હરિયાળો બનાવશે. અહીંના કિસાનો બારમાસી ખેતીનો લાભ લઈ શકશે અને સમૃદ્ધિના સપના સાકાર કરી શકશે.
પાનમ જળાશય તથા પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાઓ વંચિત વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડવાના પ્રામાણિક પ્રયાસો સફળ પરિણામ સર કરશે કૃષિ ક્રાંતિના નવા આયામ.